નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં। તો આપણે આવી ગયા છીએ અત્યારે પરબધામનો જે અષાઢી બીજનો મેળો ઉજવાય છે એ મેળાનું કેવું આયોજન ચાલે છે એ હું તમને બતાવવા માટે અહીંયા આવી ગયો છું। તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો। કેટલી તૈયારીઓ થઈ છે એ હું તમને બતાવું। ફર્સ્ટમાં જ આ જે જોઈન્ટ વ્હીલ ઝૂલો છે અને જોઈન્ટ વ્હીલ ઝૂલો કહેવામાં આવે છે, અને આ ચકડોળ, આપણે તો ચકડોળ કહીએ છીએ, એ તૈયાર થઈ ગયું છે। અને આ સાઈડ નાના છોકરાઓ માટે નાની ગાડીઓ આવે છે, આમાં બેસાડીને ફેરવવાના હોય છે, એ પણ તૈયાર થઈ ગયું છે। અને અહીંયા બાઇકનું પણ તૈયાર થઈ ગયું છે। બાજુમાં છોકરાઓને કૂદવા માટેનું પણ તૈયાર છે। બ્રેક ડાન્સ પણ તૈયાર થઈ ગયું છે, આમાં બેસાડીને બધા આનંદ લેશે। નાવડી પણ તૈયાર થઈ ગઈ છે, ટોરા કહેવાય છે આને, હિન્દીમાં ટોરા કહે છે। હવે આપને તો બીજી કઈ ખબર નથી। હા, બીજો ચકડોળ પણ અહીંયા તૈયાર થઈ ગયો છે। નાના છોકરાઓને બેસાડીને પ્લેનમાં ફેરવવાના। સ્કોર્પિયો છે નાના છોકરાઓ માટે, છોટા ભીમ વાળો। નાના છોકરાઓ માટે નાવડી છે અને કાર છે, અને હજી બીજી તૈયારીઓ આગળ ચાલે છે। લોકો અત્યારથી જ આવવા માંડ્યા છે બધા। તો દોસ્તો, આ બધી રાઇડ્સ હું તમને બતાવું છું એ તો આપણે દર વખતે જોતા જ હોય, પણ આ વખતે તો ખૂબ જ વધારે રાઇડ્સો આવેલી છે। અને વિશેષતામાં તો એ છે કે આ અહીંયા નીચે કાદવ કીચડ દર વખતે થાય છે, કેમ કે અષાઢી બીજનું પહેલેથી જ એવું છે કે અષાઢી બીજ હોય છે ત્યારે વરસાદ તો હોય જ છે। તો એના માટે અહીંયા નીચે મેટલ કપચી નાખેલી છે, તો કોઈ ટેન્શન લેવા જેવી બાબત નથી। વરસાદ થાય તો પણ તમે મેળાની તો માણી શકો છો। અહીંયા પણ અત્યારે હજી સેટઅપ ઊભું થાય છે। આ બધા અહીંયા લાઇટિંગ કરેલા છે। તો આ વખતે તો અવનવી રાઇડ્સો આવેલી છે મેળામાં, તો અચૂક પધારજો બધા। અહીંયા આ બધા ઝૂલા છે, આમાં નાના અથવા તો મોટા બધા લોકો બેસી શકે છે। અહીંયા કંઈક હજી બીજી રાઇડ્સ ઊભી થાય છે। આમાં પણ બધા મોટા માણસો બેસી શકે છે। હવે જે વધારાનું હું તમને બતાવવા જઈ રહ્યો છું એ છે મોતનો કૂવો। અહીંયા સેટિંગ ચાલે છે મિત્રો। અત્યારે હું અહીંયા ઊભો છું, જ્યાં છે મોતનો કૂવો, જે હું તમને બતાવું। આખો ફિટિંગ તો થઈ ગયો છે આ ટાઈપ। અંદર કાર પણ નાખી દીધેલી છે, કેમ કે પછી બની ગયા પછી તો કાર અંદર આવતી નથી, એટલે પહેલાં નાખી દીધેલી છે। બાકી બાઇકો તો અહીંયાથી આવી જાય છે। અને આ એટલી ઊંચાઈએ છે કે મને અત્યારે અહીંયા ડર લાગે છે, પણ આ લોકો તો અંદર કાર ચલાવે છે અને અહીંયા ઉપર લગી છે લઈને આવે છે। તો એ લોકોનું કેટલું ટેલેન્ટ હશે કે અહીંયા સુધી ઉપર સુધી કાર લઈને આવે છે, બાઇક લઈને આવે છે, અને છૂટા હાથે હેન્ડલ કે સ્ટેરિંગ કે કોઈ પકડતા નથી, અને બહાર નીકળીને અવનવી બધી એવી એની ટેકનિક હોય છે જે અપનાવે છે, એવી રીતે ચલાવે છે બધું। અહીંયાથી બધી રાઇડ્સો દેખાય છે તમને। વિડીયોમાં તો બહુ નથી દેખાતું, પણ ખૂબ જ ઊંચાઈ આ મોતનો કૂવો બનાવેલો છે।
આ ટાઈપ ગોઠવેલું છે અત્યારે તો મોતના કૂવાનું. બીજી કોઈ વસ્તુ અત્યારે ચાલુ નથી. ટેસ્ટિંગ બધું થતું હોય છે. આવી બધી અવનવી રાઇડ્સો આ વખતે આવેલી છે, જે હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું. તો આવો બધા સાથે મળી પરબધામનો મેળો ઉજવીએ અને મેળાની મોજ માણીએ અને દર્શન કરીએ. સામે તમને મંદિર પણ દેખાય છે અને અત્યારે આરતી પણ ચાલુ થઈ ગઈ છે. એમ કહેવાય ને કે 80% જેવું કામ પૂરું થઈ ગયું છે અંદર, અને આ મેળાનું પણ કામ પૂરું થઈ ગયું છે 80% જેવું. જે આ બધા ગ્રાઉન્ડમાં આવશે જ બીજી બધી વસ્તુ. અને આ વખતે તો કોઈ કિચડનો કાદવનો તો પ્રોબ્લેમ રહેશે જ નહીં. આવું બધું આયોજન થઈ ગયું છે. આગળનો વિડીયો જે મેં ઉતારેલો હતો, આની અંદર બેસીને ઉતારેલો હતો, એની તૈયારી થાય છે અત્યારે. આ સામે ડોમ દેખાય છે, જલપરીનો છે. મિત્રો, આ વખતે એક મેળામાં આ વધારાનું છે, જે જલપરી આવવાની હતી એ જલપરીનું અહીંયા સેટઅપ ગોઠવાય છે અત્યારે. તો બધા અચૂક પધારજો. આમાં અંદર જલપરીનું બધું ગોઠવવામાં આવશે આ ડોમની અંદર. તો પરબધામમાં આવા બધા કાર્યક્રમો થાય છે, ક્યારેય વિઘ્ન આવતું નથી. એનું કારણ છે એક જ, સત હોય છે. સત વગર કોઈ વસ્તુ થતી નથી. જલપરીનું સ્ટેન્ડ આવે એ ગોઠવાઈ ગયું છે અંદર. અને આવડો બધો મેળો થાય છે, આમાં પણ મેળામાં પણ ક્યાંય વિઘ્ન આવતું નથી. એનું કારણ છે કે અમરમાનો સત છે અહીંયા, એવું બધું છે. એટલે હજુ આ બધું તૈયારીઓ બાકી છે. અહીંયા પણ તૈયારીઓ ચાલે છે. અત્યારે એટલું આયોજન આ ચાલે છે કે બાપુ ખુદ અત્યારે કરશનદાસ બાપુ પોતે અહીંયા ગ્રાઉન્ડ પર છે અને બીજા બધા લોકો પણ છે. કરશનદાસ બાપુ ખુદ અહીંયા આવીને બધું નિહાળી રહ્યા છે. ચાલો મિત્રો, બધાને હર હર મહાદેવ. આજના વિડીયોમાં એટલું જ. અને આપણી ચેનલમાં લાઈવ અપડેટ અષાઢી બીજના મેળાનું અથવા તો અંદર મંદિરનું બધું આવતું જ રહેશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઈક અને શેર કરી દેજો. તો ચાલો બધાને હર હર મહાદેવ.